હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરપીમાં આપનું સ્વાગત છે. કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના અલગ અલગ વિડીયોઝ મૂકીએ છીએ, ખાસ કરીને ઇંગ્લિશના ગ્રામર અને ધોરણ 11-12ની એકમ કસોટીને લગતા. તેમાં પણ જે ધોરણ 11-12 છે એકમ કસોટીનું જે સોલ્યુશન એ વિદ્યાર્થીઓને ખાસ મદદરૂપ થાય છે, એમને એકમ કસોટીના માર્ક્સ વધારે લાવવા, તેમજ જે અન્ય પરીક્ષાઓ છે પ્રથમ દ્વિતીય વાર્ષિક તેમજ ધોરણ 12ની એચએસસીની પરીક્ષા એમાં પણ આ જે દરેક એકમ કસોટી છે ખૂબ ઉપયોગી થઈ પડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, તેથી તેઓને વિવિધ વિડીયોની નોટિફિકેશન મળતી રહે છે. જો આપ અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપના કોઈ અન્ય મિત્ર કે ભાઈ બહેન ખાસ કરીને ધોરણ 9, 10, 11, 12માં ભણે છે તો એમને પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને તેઓને પરીક્ષામાં આ વિડીયો મદદરૂપ થઈ પડે. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 3, જે સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ એનું સંપૂર્ણ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે સપ્ટેમ્બર મહિનામાં ક્વેશ્ચન બેંક આપવામાં આવી હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે. સેક્શન એ છે જેમાં ટ્રુ ફોલ્સ છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, વી આર ડિફરન્ટ ઇન મેની વેઝ બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. એટલે કે આપણે શારીરિક અને માનસિક રીતે દરેક વ્યક્તિઓ જે છે આપણે એ અલગ છે, તો સેન્ટેન્સ છે ટ્રુ. ફિઝિકલ ડિસીઝીસ અકર મેઇનલી ઓવિંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર્સ. એટલે કે જે ફિઝિકલ ડિસીઝ છે એ ખાસ કરીને ઇન્ટરનલ ફેક્ટરથી થાય છે. જે ફિઝિકલ છે એ મોટાભાગે ઇન્ટરનલથી થતા નથી, એટલે ફોલ્સ આવશે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જે માનસિક રોગ છે ખાસ કરીને ઇન્ટરનલ ફેક્ટર્સથી થાય છે, આ ટ્રુ છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ નેગેટિવ થિંકિંગ. એટલે કે આપણે નેગેટિવ થિંકિંગને ડેવલપ કરવાની, વિકસાવવાની જરૂર છે, જે ફોલ્સ છે, ખોટું આવશે, એવું હોતું નથી. આપણે પોઝિટિવ જે થિંકિંગ છે એ ડેવલપ કરવાની ખાસ જરૂર હોય છે. ફિફ્થ છે, અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. એટલે કે જે ફિઝિકલ ડિસીઝ આપણને રોગ થાય છે એ ખાસ કરીને આપણી જે ઇમોશન્સ છે એને ડિસ્ટર્બ કરે છે અને આપણને નબળા પાડે છે, આપણને અને આપણી જે સેન્સીસ છે એમને. તો છે ટ્રુ. વી ઓલવેઝ સફર સાયકોલોજીકલ અનરેસ્ટ. એટલે આપણે મોટાભાગે જે સાયકોલોજીકલ અનરેસ્ટથી આપણે પીડાતા હોઈએ છીએ, જે સેન્ટેન્સ ટ્રુ છે. અવર વેરી વે ઓફ લાઈફ ડઝ નોટ બ્રીડ અનહેપીનેસ. બરાબર છે, અહીંયા અનહેપીનેસ આવે છે, આપણી જે લાઈફ સ્ટાઈલ છે એ ડઝ નોટ નથી આવતું, પરંતુ એ ડઝ નોટ લખ્યું છે એટલે સેન્ટેન્સ ફોલ્સ થશે. 8 છે, અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. એટલે કે જે ઉચ્ચ પ્રકારનું જે ડિસીઝ થયો હોય છે અને એને રોકવાનું જે હાયર લેવલની હિલિંગ છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે જે રોગ છે એને ઓળખે, મેનિફેસ્ટ કરે અને એને પ્રિવેન્ટ કરે, એટલે અટકાવે. ટ્રુ છે સેન્ટેન્સ. 9, હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. મિત્રો, હેલ્થ છે એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ છે, એટલે સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થશે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. એટલે કે જે આપણી અવેરનેસ છે એ આપણે જ્યાં સુધી મૃત્યુ ના પામીએ ત્યાં સુધી આપણી સાથે રહેશે, જે ટ્રુ છે. 11, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. એટલે જે આયુર્વેદનો જે મૂળભૂત અલ્ટિમેટ ગોલ છે એ શું છે? આપણને દરેક પ્રકારના સોરો, દુઃખ અને જે સફરિંગ છે, યાતનાઓ છે, એમાંથી દૂર કરવાનો છે, મુક્ત કરવાનો છે, જે સેન્ટેન્સ ટ્રુ થશે. ત્યાર પછી આવે છે નિયરેસ્ટ મિનિંગ. આપણને કેટલાક જે અહીંયા વર્ડ આવ્યા છે એનો નિયરેસ્ટ મિનિંગ આપણે શોધવાનો છે. એક્સ્ટ્રીમ જે એકદમ તીવ્ર કહી શકાય, વેરી મચ થશે. ફિયર્સ જે હર્ષ છે એના સંદર્ભમાં છે. ગ્લિમ્સ જે ખાસ કરીને જે આપણે નજર કરીએ છીએ એ ગ્લાન્સ. બ્રોકો એટલે કે એજન્ટ. એફર્ટ જે પ્રયત્ન જ થાય છે, અટેમ્પ. રિબેલ એટલે ઓપોઝ કરવો. ફોરબિયર એટલે કંટ્રોલ કરવું. ગસિંગ એટલે ઓવરફ્લોઈંગ. એન્ડ વેરી એટલે ટાયર્ડ. નાઉ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને જે બે વ્યક્તિ વચ્ચેનું કોન્વર્ઝેશન આપ્યું છે, પ્રથમ વ્યક્તિ જે પ્રશ્ન પૂછે છે એનો જે બીજો વ્યક્તિ જે જવાબ આપે એ જવાબ બ્રેકેટમાં જે આપ્યો છે એ ફંક્શન પ્રમાણે હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ,
અમિત સેઝ વાય ડીડ સી વર્ક સો ફાસ્ટ, તેણી શા માટે આટલું ઝડપથી કામ કરે છે? તો હવે અનુ એનો જે આન્સર આપે એ કેવો હોવો જોઈએ? એક્સપ્રેસિંગ પર્પઝને લગતો હોવો જોઈએ. સી વર્ક હાર્ડ ઇન ઓર્ડર ધેટ સી કુડ ગેટ પ્રમોશન, તેણે એટલું બધું સખત મહેનત કે કામ એટલા માટે કરે છે જેથી કરીને તેણી પ્રમોશન મેળવી શકી, એટલા માટે તેને એટલું હાર્ડ વર્ક કરતી હતી. સેકન્ડ છે અર્જુન સેઝ હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી, તારા જે પપ્પા છે એ આટલો સરસ ડાન્સ કેવી રીતે કરી શકે છે? તો રીમા જે આન્સર આપે છે હેબિચ્યુઅલ એક્શનને લગતો હોય. હી યુઝ ટુ ડાન્સ ઇન ધ સ્કૂલ, કારણ કે એ સ્કૂલમાં ડાન્સ કરતા હતા એટલા માટે, કે કરવા ટેવાયેલા હતા. થર્ડ છે અરુણ સેઝ યુ લુક વેરી વીક, તું બહુ જ વીક લાગુ છું, નબળો લાગુ છું. વિપા જે એનો આન્સર આપે છે એ કેવો હોવો જોઈએ? નો, એક્સપ્રેશન કમ્પેરિઝન જે છે એના લગતો હોવો જોઈએ. આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, એટલે કે ભાઈ અહીંયા આપણે કમ્પેરિઝન કરવાનું છે, હું તારા કરતાં સ્ટ્રોંગર છું. નૈયા સઈઝ હીર લુક્સ વેરી સેડ, જે હીર છે બહુ જ ઉદાસ લાગે છે. દિયા એનો જે આન્સર આપે એ કોન્ટ્રાસ્ટને લગતો હોવો જોઈએ. આન્સર એનો બી થશે. ધો સી વર્ક સિન્સિયરલી શી વોઝ નોટ સિલેક્ટેડ, જો કે તેણીએ ખૂબ જ સિન્સિયરલી કામ કર્યું છતાં પણ તેની સિલેક્ટ થઈ શકી નહીં. રીમા સેઝ વાય ડિડન્ટ યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ, તું શા માટે તારા જે મિત્ર છે એને મદદ કરી નહીં? તો ધારાનો જે આન્સર આપે છે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળ જે શરત દર્શક વાક્ય છે હોવું જોઈએ. ઇફ સી હેડ કમ ટુ મી, જો તેણી મારી પાસે આવી હોત, આઈ વુડ હેવ હેલ્પ હર, તો મેં તેણીને મદદ કરી હોત. તો આ પ્રકારે એના આન્સર થશે. હવે પછી આપણે જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ધ ફ્રેસીસ એઝ ધ આન્સર. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ શબ્દો નીચે અંડરલાઇન કરી છે, તો આપણે ક્વેશ્ચન એવો ફ્રેમ કરવાનો છે કે જે અંડરલાઇન શબ્દો છે એ આપણને આન્સર તરીકે મળે. ફોર એક્ઝામ્પલ, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો અહીંયા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે ત્યાં અંડરલાઇન છે, તો આપણે પ્રશ્ન એવો પૂછવાનો તે આપણને આ અંડરલાઇન કરેલા જે શબ્દ છે આન્સર તરીકે મળ્યો, એટલે અહીંયા આન્સર થશે વોટ વોઝ અરુણિમા સિન્હા, અરુણિમા સિન્હા શું છે? તો આપણને જવાબ મળ્યો અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ત્યાર પછી જોઈએ ધ મધર્સ ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, જે મધર હોય છે એ ખાસ કરીને એમના જે પેલા યંગ બચ્ચા હોય છે એમને પ્રોટેક્ટ કરવાની જે તીવ્ર મીન્સ કે એની જે ઝંખના હોય છે ખૂબ પ્રબળ હોય છે. હાઉ ઇઝ મધર્સ ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, હાઉથી પ્રશ્ન પૂછ્યો છે કેવી હોય છે, આપણને આન્સર મળી ગયો વેરી સ્ટ્રોંગ. થર્ડ છે પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી, તો જે પ્રણવ છે એણે નિરમા યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. તો પ્રશ્ન આપણે કેવી રીતે પૂછીશું ભાઈ ક્યાંથી કમ્પ્લીટ કર્યું છે? ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન, આપણને આન્સર મળ્યો નિરમા યુનિવર્સિટી. ત્યાર પછી છે વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે પોઝિટિવ થિંકિંગ છે એની જે હેબિટ છે ટેવ છે વિકસાવવી જોઈએ. તો એનો આન્સર આ રીતે થઈ શકશે વિચ હેબિટ શુડ બી ડેવલપ, આપણે કેવી હેબિટ ડેવલપ કરવી જોઈએ? તો અહીંયા આપણને આન્સર મળે છે હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. નેક્સ્ટ, ધીસ રેપ્યુટેડ સ્કૂલ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1968, જે આ પ્રતિષ્ઠિત સ્કૂલ છે એ 1968ની અંદર એની સ્થાપના થઈ હતી. એસ્ટાબ્લિશ એટલે સ્થાપવું. તો અહીંયા જે સમયનો દર્શકતો પ્રશ્ન છે એટલે વેનથી પ્રશ્ન પૂછાશે વેન વોઝ ધીસ રેપ્યુટેડ સ્કૂલ એસ્ટાબ્લિશ, ક્યારે સ્કૂલની સ્થાપના થઈ હતી? તો 1968માં. હવે આપણે સેક્શન બી જોઈશું. મિત્રો અહીંયા જે સેક્શન બી છે ત્યાં તમારા જે ટેક્સ્ટબુકમાં તમે જે યુનિટ ભણ્યા છો એમાંથી એ એક્સ્ટ્રેક્ટ આપ્યો છે ને એમાંથી આપણે ક્વેશ્ચન આન્સર છે. હું અહીંયા એક્સ્ટ્રેક્ટ કંઈ એક્સપ્લેન નથી કરતો પરંતુ સીધે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર, એટલે કે જે આ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે એનો અલ્ટિમેટ ક્યોર શું છે? સો ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર અકોર્ડિંગ ટુ એક્સ્ટ્રેક્ટ ઇઝ ટ્રુ અવેરનેસ. તો ટ્રુ અવેરનેસ એ આપણો સાચો આન્સર છે. સેકન્ડ ક્વેશ્ચન, એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ,
આયુર્વેદ જે છે એનો મૂળભૂત જે ગોલ કહેવાય એ શું છે? ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. એટલે કે ભાઈ આપણને તમામ પ્રકારના દુઃખ અને જે સફરિંગ છે એનાથી આપણને મુક્ત કરે, રિલીઝ કરી દે, એ આયુર્વેદનો મૂળભૂત હેતુ છે. સેકન્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય શુડ વી અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ? આપણે શા માટે પોતાનું અને અન્ય લોકો જે છે એમનું નેચર સમજવું જોઈએ. વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિઈંગ ઇન લાઈફ. આપણે પોતાની જાતની હેપીનેસ, ખુશી અને જે આપણી લાઈફ છે એવું સારી રીતે પસાર થાય, બરાબર છે. સારી લાઈફ માટે આપણે પોતાની જાત અને અન્યોને સમજવાની જરૂર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ આર ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ? કયા જે ફેક્ટર્સ છે એ હેલ્થ અને હેપીનેસને અફેક્ટ કરે છે? ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ આર શેપ એન્ડ સાઇઝ, આ મૂળ એનો આન્સર છે. ટેમ્પરામેન્ટ્સ એન્ડ ધ કેરેક્ટર્સ ઓફ પીપલ વિચ હેવ અ લોટ ઓફ વેરિએશન, તો એનો આન્સર થશે. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ અરાઇઝ ધ મેન્ટલ ડિસીઝ? ઇન્ટરનલ ફેક્ટર્સ કયા છે જેનાથી ખાસ કરીને મેન્ટલ ડિસીઝ થઈ શકે છે કે થાય છે? ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ ગીવ રાઇઝ ટુ મેન્ટલ ડિસીઝ આર રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. એટલે કે ભાઈ આપણું જે સેન્સીસ છે એનો તમે ખોટો ઉપયોગ કરો અથવા અને જે નેગેટિવ ઇમોશન્સ છે એમાં વધારો થાય, બરાબર છે, તો મેન્ટલ ડિસીઝ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, ગીવ અનધર વર્ડ ફોર અકર, થવું, બનવું, ઘટવું, બરાબર છે. તો એ આપણે પેરેગ્રાફમાં અરાઈઝ શબ્દ આપ્યો છે એ ક્યાંક રોગ થવાના સંદર્ભમાં છે, એટલે એનો આન્સર અરાઈઝ આવશે. ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ, આ પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી? સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ્સ અવર બોડી બાય વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટિંગ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. એટલે આપણું જે સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ છે એ આપણી બોડીને કેવી રીતે ડિસ્ટર્બ કરે છે? તો બાય વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી, આપણી જે શારીરિક શક્તિ છે એને નબળી કરીને, પ્રિવેન્ટિંગ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે ખરેખર શું કરવા માગીએ છીએ, ઈચ્છીએ છીએ એને રોકીને, એ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ આપણી બોડીને ડિસ્ટર્બ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી? તો કઈ વસ્તુ જે છે, વોટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર, આપણી જે ફિઝિકલ એનર્જી છે એને કઈ વસ્તુ નબળી પાડવા માટે દોરે છે? તો ધ ફિલિંગ ઓફ લોનલીનેસ, જે એકલતા છે એની ફિલિંગ. નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ, મીન્સ કે આપણને કોઈ આપણા વખાણ ના કરે અથવા તો આપણને કોઈ ચાહે નહીં. એંગર, જે ગુસ્સો છે, સ્ટ્રેસ છે, ઓર ધ એન્ઝાઇટી, ચિંતા. આ દરેક વસ્તુ આપણી જે ફિઝિકલ એનર્જી છે એને વીકન કરે છે, નબળી કરે છે. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, નેમ વેરિયસ લેવલ ઓફ ધ આયુર્વેદ હિલિંગ્સ. તો અલગ અલગ પ્રકારના જે આયુર્વેદ હિલિંગ્સ છે એ કયા છે? તો ધ વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, કુલ 4 પ્રકારના છે. આપણે લેશનમાં પણ ભણ્યા હશો તમે. ડિસીઝ ટ્રીટમેન્ટ છે, એક તો પહેલું ડિસીઝનું ટ્રીટમેન્ટ થાય. ડિસીઝ પ્રિવેન્શન, જે ડિસીઝ છે, રોગ છે એને અટકાવે. લાઈફ એન્હાન્સમેન્ટ, લાઈફને એન્હાન્સ કરે. અને અવેરનેસ ડેવલપમેન્ટ, જે આ પ્રોગ્રામ છે જાગૃતતા એ કેળવે. આ 4 કુલ આયુર્વેદ હિલિંગ્સ છે. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ આઈડેન્ટિફાઈ. આઈડેન્ટિફાઈ કરવું એટલે રેકગ્નાઇઝ, બરાબર છે, જે ઓળખવું અથવા તો આઈડેન્ટિફાઈ કરવું એના સંદર્ભમાં છે. નાવ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. અહીંયા આપણને એક અનસીન પેરેગ્રાફ આપ્યો છે. આ પેરેગ્રાફ જે છે એ ગયા વર્ષના જે વિડીયોઝ છે એ દરેકની અંદર સમજાવેલા છે, એટલે અહીં પેરેગ્રાફ ના સમજાવતા સીધા ક્વેશ્ચન આન્સર લઈએ છીએ. વોટ આર ઓર્ફિયસ? ઓર્ફિયસ શું છે? સોરી, વોટ વોઝ ઓર્ફિયસ? ઓર્ફિયસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. તો જે ઓર્ફિયસ છે એ મહાન સંગીતજ્ઞ છે, સંગીતકાર છે ગ્રીસનો. વાય ડીડ વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર?
શા માટે જે પેલા પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ ત્યાં રોકાઈ જતા હતા? તો વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ બીકોઝ ધે વર કેપ્ટિવેટેડ બાય વન્ડરફુલ ટ્યુન્સ ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર. તો જે ઓર્ફિયસ છે એ એના લાયર નામના જે સાધન છે વગાડવાનું એ વગાડતો હતો, તો એની ટ્યુનથી, એની જે પેલી ટ્યુન્સ હોય, એનો જે સૂર હોય એ સૂરથી જે બધા પ્રાણીઓ છે એ કેપ્ટિવેટેડ, આમ મંત્રમુગ્ધ થઈ જતા હતા અને એ સ્ટોપ થઈ જતા હતા, રોકાઈ જતા હતા. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ વોઝ ધ હસબન્ડ ઓફ હુ વોઝ ધ હસબન્ડ ઓફ યુરિડાઇસ? ધ હસબન્ડ ઓફ યુરિડાઇસ વોઝ ઓર્ફિયસ. તો ઓર્ફિયસ અને યુરિડાઇસ એ હસબન્ડ વાઇફ છે. નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધીસ ટેક્સ્ટ. તો આ ટેક્સ્ટમાં કયું જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉલ્લેખ થયો છે? તો ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે લાયર. લાયર નામનું જે વાદ્ય છે એ જે ઓર્ફિયસ છે વગાડતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફમાં ક્વેશ્ચન આન્સર છે ધ લેન્ડ ઇન ધ બાસ્કર્સ વોઝ. એ લેન્ડ કેવી હતી ભાઈ બાસ્કરની અંદરની જમીન? તો ઇટ વોઝ ફર્ટાઇલ એન્ડ ચીપ. બહુ જ ફળદ્રુપ અને સસ્તી જમીન હતી. વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ પેહોમ. જે પેલો બ્રોકર છે દલાલ જમીનનો, એણે પેહોમને શું કહ્યું? ધ લેન્ડ બ્રોકર ટોલ્ડ પેહોમ ધેટ હી કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ ઇન બાસ્કર ફોર જસ્ટ અ ફ્યુ હંડ્રેડ રબલ્સ ઇફ હી વોઝ ક્લેવર. તો એક કેટલાક 100 રબલ્સ આપે એ હોશિયાર હોય, બરાબર છે, તો એને ઘણી બધી જે જમીન છે એ બાસ્કરની અંદર મળી જાય. નેક્સ્ટ પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર. નેમ ધ જ્વેલ્સ મેન્શન ઇન ધીસ ટેક્સ. આ ટેક્સમાં કયા જ્વેલ ઘરેણાની વાત કરવામાં આવી છે, અથવા તો જે કિંમતી દાગીનો કે ઘરેણો હોય નહીં? સો ધ જ્વેલ મેન્શન ઇન ધ ટેક્સ વોઝ પર્લ ફ્રોમ ધ સાઉથર્ન ઓશન. પર્લ એટલે કે જે મોતી છે ક્યાંનું? સાઉથર્ન ઓશન, એની વાત કરવામાં આવી છે. હાઉ વોઝ દુર્યોધનાઝ રિએક્શન વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ. તો પેલી ગેમ્બલિંગ મેચ રમતા જે દુર્યોધન છે એનું રિએક્શન કેવું હતું? તો દુર્યોધનાઝ રિએક્શન ડ્યુરિંગ ધ ગેમ્બલિંગ મેચ વોઝ વન ઓફ એંગર. ગુસ્સાનું એનું જે રિએક્શન હતું. નાઉ સેક્શન સી. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. હવે તમે જે આ પોએમ ભણ્યા હશો વુડમેન સ્પેર ધેટ ટ્રી, એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય ડીડ ધ પોએટ પ્રોટેક્ટ ધ ટ્રી. જે આ પોએટ છે એ પેલું જે ટ્રી છે એને કેમ બચાવે છે, કેમ એની રક્ષા કરે છે? ધ પોએટ પ્રોટેક્ટેડ ધ ટ્રી બિકોઝ ઇટ શેલ્ટર હિમ ડ્યુરિંગ હિઝ યુથ. તો એની યુવાનીમાં એણે, જે આ પોએટ છે એને શું કર્યું હતું? શેલ્ટર, આશરો આપ્યો હતો. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો આમાં જે રાઇમિંગ વર્ડ્સ આવ્યું છે બાઉ અને નાવ, બરાબર, તો આ રાઇમિંગ વર્ડ્સ છે. સેકન્ડ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર જોઈએ. વુ પ્લાન્ટેડ ધેટ ટ્રી. પેલું જે ટ્રી છે એ કોણે રોપ્યું હતું? તો ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ફોર ફાધર. જે પોએટ છે એના પૂર્વજો છે એમણે એ વૃક્ષને રોપ્યું હતું. ધેર વુડમેન લેટ યુ સ્ટેન્ડ. વોટ ડઝ ધીસ લાઇન સજેસ્ટ. એટલે કે હે કઠિયારા, વુડમેન તું એને ત્યાં ઊભું રહેવા દે. એનો અર્થ શું થાય? ધ લાઇન ધેર વુડમેન લેટ યુ સ્ટેન્ડ સજેસ્ટ અ પ્લી ઓર રિક્વેસ્ટ. એવું એક દલીલ કે રિક્વેસ્ટ છે ટુ ધ વુડમેન, પેલા કઠિયારાને, ટુ લીવ ધ ટ્રી અનટચ. એટલે કે પેલું જે વૃક્ષ છે એને તું અડીશ નહીં, એન્ડ અલાઉ ઇટ ટુ રિમેન સ્ટેન્ડિંગ. અને તેને તું એવું ત્યાં ઊભું રહેવા દે, એને તું કાપીશ નહીં. ત્યાર પછીના સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે. વોટ ડીડ ધ પોએટ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન. જે પોલા પોએટ છે એ વુડમેનને શું રિક્વેસ્ટ કરે છે? ધ પોએટ રિક્વેસ્ટેડ ધ વુડમેન ટુ લેટ ધ ઓક સ્ટેન્ડ એન્ડ નોટ કટ ઇટ ડાઉન. એને તું ત્યાં ઊભું રહેવા દે, એને કાપીશ નહીં. નેમ ધ ટ્રી મેન્શન ઇન ધ સ્ટાન્ઝા. તો આ જે સ્ટાન્ઝા છે એમાં કયા જે વૃક્ષ છે એની વાત કરવામાં આવી છે? તો ઓક નામના ટ્રીની. નાઉ ડુ એઝ ડાયરેક્ટેડ. ક્રીના વોઝ પ્લેઇંગ હેન્ડબોલ. ક્રીના જે હેન્ડબોલ છે રમી રહી હતી. આઈ વોઝ વોચિંગ હર ગેમ. હું તેણીની જે રમત છે એને જોઈ રહ્યો હતો. આઈ કોલ હર ટુ થ્રો ધ બોલ. મેં તેણીને બોલ થ્રો કરવા માટે એને કહ્યું. હવે આપણે જે આ રીતે એનું બનાવવાનું છે. હેન્ડબોલ વોઝ, હવે છે ને પેસિવ વોઇસ થઈ જશે. તો મિત્રો પેસિવ વોઇસની જે ડિટેલમાં સમજૂતી છે એનો પણ એક વિડીયો બનાવેલો છે, તમે જોશો તો તમને બહુ બેઝિકથી ખૂબ જ સરળ ભાષામાં સમજાયેલું છે, પણ તમને ખ્યાલ આવશે. અહીંયાનો આપણે આન્સર જોઈએ. હેન્ડબોલ વોઝ, હવે જો અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ છે એટલે
હેન્ડબોલ વોઝ બિંગ પ્લેડ બાય ક્રીના, આ 1 નંબરનું વાક્ય થયું. સેકન્ડ, હર ગેમ વોઝ બિંગ વોચડ બાય મી એન્ડ સી વોઝ કોલ્ડ બાય મી ટુ થ્રો ધ બોલ. તો આ એનો આન્સર થશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે, સોના વિઝિટેડ માઉન્ટ આબુ યસ્ટરડે. જે સોના છે એણે ગઈકાલે માઉન્ટ આબુની વિઝિટ કરી. સી બોટ અ ન્યૂ પેર ઓફ ડ્રેસ. તેણીએ નવો ડ્રેસ છે એની પેર લીધી, ખરીદી. સી ગિફ્ટેડ ઇટ ટુ હર ફ્રેન્ડ. અને તેણીએ તેના જે ફ્રેન્ડ છે એને ગિફ્ટ કરી. તો માઉન્ટ આબુ વોઝ વિઝિટેડ બાય સોના યસ્ટરડે. એટલે માઉન્ટ આબુ છે એ સોના દ્વારા વિઝિટ કરવામાં આવ્યું. અ ન્યૂ પેર ઓફ ડ્રેસીસ વોઝ બોટ બાય હર. અને જે નવી જે પેર છે ડ્રેસીસથી એ તેણી દ્વારા ખરીદવામાં આવી. ઇટ વોઝ ગિફ્ટેડ બાય હર ટુ હર ફ્રેન્ડ. અને તે તેણીને તેના દ્વારા એના ફ્રેન્ડને ગિફ્ટ કરવામાં આવી. નેક્સ્ટ, ખુશી રીડ્સ એવરીથિંગ સિન્સિયરલી. ખુશી દરેક જે વસ્તુ છે એને બહુ જ સિન્સિયરલી રીડ કરે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અહીંયા. ડઝ સી રીડ સાયન્સ સિરિયસલી. શું સાયન્સ છે એ બહુ સરસ રીતે રીડ કરે છે, સિન્સિયરલી રીડ કરે છે, સિરિયસલી રીડ કરે છે? યસ, સી રીડ્સ બિકોઝ સી વોન્ટ્સ ટુ રિગેઇન હર ફેમ વિચ સી હેઝ લોસ્ટ ઇન ધ પાસ્ટ. હા, તેણે બહુ જ એ રીતે જ લર્ન કરે છે, સિરિયસલી લર્ન કરે છે, કારણ કે તેણીએ એની જે ફેમ છે, નામના છે, એ ભૂતકાળમાં ગુમાવી હતી, એને પાછી મેળવવા માગે છે. તો આ છે એને આપણે ફ્યુચરમાં સિમ્પલ જે ફ્યુચર છે એમાં કન્વર્ટ કરવાનું છે. જોઈએ વાક્ય કેવી રીતે બને છે. ખુશી વિલ રીડ એવરીથિંગ સિન્સિયરલી. ખુશી છે દરેક વસ્તુ સિન્સિયરલી રીડ કરશે. વિલ સી રીડ સાયન્સ સિરિયસલી. શું સાયન્સ છે સિરિયસલી રીડ કરશે? યસ, સી વિલ રીડ બિકોઝ સી વિલ વોન્ટ ટુ રિગેઇન હર ફેમ વિચ સી વિલ હેવ લોસ્ટ ઇન ધ પાસ્ટ. એટલે કદાચ એણે પાસ્ટમાં ગુમાવી હશે પોતાની જે ફેમ, એને મેળવવા માટે તેણી એ બહુ જ સિરિયસલી રીડ કરશે. ફોર્થ, માય ફાધર ટોટ અ પોએમ. મારા પિતાજીએ મને પોએમ શીખવી. હી ટોટ ઇટ ઇન્ટરેસ્ટિંગલી. એ બહુ જ એમણે ઇન્ટરેસ્ટિંગલી શીખવી. હી વોઝ લવડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. એ દરેક જે સ્ટુડન્ટ્સ છે એના દ્વારા ચાહવામાં આવી. માય ફાધર ટીચીસ. સિમ્પલ પ્રેઝન્ટમાં કરવાનું છે આ સેન્ટેન્સ. માય ફાધર ટીચીસ અ પોએમ. મારા પિતાજી છે એ પોએમ શીખવે છે. હી ટીચીસ ઇટ ઇન્ટરેસ્ટિંગલી. તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગલી રસપ્રદ રીતે શીખવે છે. હી ઇઝ લવડ બાય ઓલ ધ ટીચર્સ. તેમને દરેક વિદ્યાર્થીઓ દ્વારા ચાહવામાં આવે છે. ફિફ્થ, ધ ટીચર કેન ટીચ પેસિવ વોઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી. શિક્ષક છે એ પોતાના વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી પેસિવ વોઇસ શીખવી શકે છે. કેન. ધ સ્ટુડન્ટ્સ શુડ રિમેમ્બર સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક. જે વિદ્યાર્થીઓ છે એ કેટલાક સિમ્પલ જે રૂલ છે ટોપિકના એ યાદ રાખી શકે છે. ધી અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક વિથ રેગ્યુલર સેલ્ફ પ્રેક્ટિસ. અને તેઓ વિદ્યાર્થીઓ જે છે એ થોડીક રેગ્યુલર પ્રેક્ટિસથી આ જે ટોપિક છે એને યાદ રાખી શકે છે, સમજી શકે છે. હવે આપણે એને પેસિવ વોઇસ કેન બી ટોટ. આ જે પેરેગ્રાફ છે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. એનો આન્સર આવતો થશે પેસિવ વોઇસ કેન બી ટોટ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી બાય ધ ટીચર. સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક શુડ બી રિમેમ્બર્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. ધ ટોપિક ઇઝ અન્ડરસ્ટુડ બાય ધેમ વિથ રેગ્યુલર સેલ્ફ પ્રેક્ટિસ. તો આ પેસિવ વોઇસમાં થશે. આગળનો ટોપિક જોઈએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી વિથ સુટેબલ ટાઇટલ. વિદ્યાર્થી મિત્રો, જે એક વિડીયો બનાવ્યો હતો સમરી રાઇટિંગનો, બહુ જ સરસ સમજૂતી સાથે બનાવેલો છે, આપણને ખ્યાલ આવે એ રીતે. તો એ વિડીયો તમે જોશો. અહીંયા હું સમજાવતો નથી, અહીંયા હું માત્ર સ્ક્રોલ ડાઉન કરું છું તો એના પરથી એક 1/3 પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કર્યું છે. અને અહીંયા મેં મારી રીતે ટાઇટલ આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ આ રીતે તમારી સમજશક્તિ પ્રમાણે ટાઇટલ અલગ આપી શકો. ફર્સ્ટ પેરેગ્રાફનું ટાઇટલ થાય છે પેહોમ્સ ક્રીડ ફોર મોર લેન્ડ. સેકન્ડ પેરેગ્રાફ છે એનું ટાઇટલ થશે ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ ટ્રેજિક લવ. થર્ડ પેરેગ્રાફનું ટાઇટલ થશે ઓર્ફિયસ પ્લી ટુ પ્લુટો. નેક્સ્ટ પેરેગ્રાફનું ટાઇટલ થશે શકુનીઝ મેનિપ્યુલેશન ઓફ યુધિષ્ઠિરા. સેક્શન ડી છે
એમાં કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે ફંક્શન આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે જે વાક્ય છે પૂરું કરવાનું છે. જોઈએ આપણે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ ડેશ શોઈંગ પાસ્ટ હેબિટ બતાવવાની છે. જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે આઈ યુઝ ટુ પાર્ટિસિપેટ ગેમ. હવે જો મેં તમે વિદ્યાર્થીઓને તમે શીખ્યા હશો કે જ્યારે ભૂતકાળની ટેવવાળી ક્રિયા હોય ત્યારે યુઝ ટુ અને મૂળ ક્રિયાપદ વપરાય છે. તો આ ચારે વાક્યમાં એક આ જે છે કે જ્યાં યુઝ ટુ હોય અને મૂળ ક્રિયાપદ હોય. તો આપણો આન્સર થશે સી. સેકન્ડ, અ પીકોક ઇઝ વન ઓફ ધ ડેશ કમ્પેરિંગ કરવાનું છે મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ. થર્ડ, પૂર્વા કેમ ટુ મી શોઈંગ પર્પઝ આપણે બતાવવાનું છે સો ધેટ સી કુડ લર્ન ગ્રામર. તે મારી સાથે આવી જેથી કરીને તે ગ્રામર શીખી શકી. ફોર્થ, ઇફ માય બ્રધર હેડ પ્રિપેર્ડ વેલ જો મારા ભાઈએ યોગ્ય તૈયારી કરી હોત હી વુડ હેવ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવવાનું છે તો હી વુડ હેવ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. એ ટાસ્ક પૂરું કરી શક્યો હોત. ફિફ્થ, ધો વિનેશ ફોગાટ પ્રિપેર્ડ વેલ જો કે વિનેશ ફોગાટે ખૂબ જ સારી તૈયારી કરી. સી વોઝ નોટ સિલેક્ટેડ ઇન ધ ફાઇનલ. તેમ છતાં પણ તે છે તેણી સિલેક્ટ થઈ નહીં. નાવ સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન બિલો. નીચે જેટલા પોઈન્ટ્સ આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે ટોપિક વિશે લખવાનું છે. તમે ખાસ કરીને જે રાઇટિંગ છે રાઇટિંગની અંદરથી આ તમને આપવામાં આવ્યું હશે જે એસેસ છે એ તમે આ રીતે લખી શકો છો તમારી રીતે. ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. સેકન્ડ છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. થર્ડ છે માય એમ ઇન લાઈફ. ફોર્થ છે માય ફેવરેટ ગેમ ઓર ધ ગેમ આઈ લાઈક મોસ્ટ. તો આનો અભ્યાસ કરીને તમે ખાસ કરીને તમારી જે એકમ કસોટી અથવા તો બીજી અન્ય પરીક્ષાઓ છે એનું જે અલગ અલગ ટેસ્ટ આવે છે તમે આપી શકો છો. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ખાસ કરીને કોમેન્ટ કરજો જે આપને વિડીયોમાં શું ગમ્યું. બીજો વિડીયો શેનો હોઈ શકે તે પણ તમે આપ કોમેન્ટ કરી શકો છો. આપના અન્ય મિત્રો કે સગા સંબંધીને પણ તમે વિડીયો મોકલી શકો છો ખાસ કરીને જે ધોરણ 11 12માં ભણે છે એમના માટે. તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.